જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ પાસે આવેલા શીતળા મંદિર ખાતે જલઝીલણી 11નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદના ટીંબી પાસે આવેલા શાણા બાકિયા રોડ પર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલ રૂપેણ નદીના ડેમ ખાતે જલઝીલણી 11ની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા ઉના ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું. જળઝીલણી 11ના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો દ્વારા સરસ મજાનું આયોજન કરાયું હતું, જેમાં સુરત ગુરુકુળથી શ્રી પ્રભુસરણ દાસ સ્વામી તથા ધૂનવાળા નારાયણ સ્વામીએ આ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી. આ જળઝીલણી 11ના દિવસે ડેમ ખાતે પાણીમાં હોડીને શણગારીને સંતો મહંતો દ્વારા પૂજાપાઠ કરવામાં આવ્યા હતા. તેમજ આ તકે ડેમમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો. ટીંબીના શીતળાઈ માતાજીના મંદિર ખાતે જલઝીલણી 11નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણના સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો, નાગશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા સાહેબ તથા પોલીસ સ્ટાફ, પત્રકાર મિત્રો અને આસપાસના હરિભક્તો હાજર રહેલ હતા અને બહોળી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો લાભ લીધેલ હતો. ચિહ્નો નિહાળી મનમાં સંકલ્પ કરે છે. આ કોઈ મોટા જોગી જણાય છે. ચરણમાં 16 ચિહ્નો શોભે છે. આવા જોગી મેં ક્યાંય જોયા નથી. જો આને મારે ઘેર લઈ જઈને સારું ભોજન જમાડું તો રાજી થઈને મને ખૂબ ધન આપશે. એ બાળક જોગી, તમે કોણ છો? ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? અમને લોકો નીલકંઠના નામે ઓળખે છે. અમે ઉત્તર ભારતમાંથી આવીએ છીએ. સમગ્ર ભારતની તીર્થયાત્રા કરી આ સોરઠમાં આવ્યા છીએ. સામતે જ થઈ અહીં ગામની ધર્મશાળામાં રોકાણા હતા. સવારે સૂર્યકુંડમાં સ્નાન કરી નિત્યવિધિ કરી અહીં પ્રકૃતિની લીલા નિહાળીએ છીએ. ઓહો, ખરેખર તમારા મુખ સામે જોઈને મને એમ થાય છે કે આવા જોગી મેં ક્યાંય જોયા નથી. આ તમ જેવા સાધુને જમાડવાથી મોટું પુણ્ય થાય છે. તો તમે મારા ઘરે જમવા આવશો? તમારો ભાવ છે તો જરૂર આવીશું. તો ચાલો જોગી, આપણે ઘેર તમને મારે ખૂબ જમાડવા છે. ચાલો. વરણી, આ પૂરી, આ દૂધપાક, આ માલપુડા, આ ભજીયા અને જાતના શાક જમો. વરણી, ખૂબ જમો. જોગી ભૂખ્યા નથી રહ્યા ને? ના ભાઈ ના,
તમે આટલો આગ્રહ કરીને જમાડ્યા તે ભૂખ્યા ક્યાંથી રહીએ? બસ